સાસણગીરમાં સિંહ સંવર્ધન અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આફ્રિકા સહિતના દેશોના તજજ્ઞો વિચાર વિમર્શમાં જોડાયા હતા. સાથે WWF, દેશ વિદેશની NGOના પ્રતિનિધિઓ તેમજ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ ડાયરેક્ટર, ગુજરાત વન વિભાગના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સિંહ સંરક્ષણ ઉપર ચર્ચા કરીને ભવિષ્ય માટે એક્શન પ્લાન ઘડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ સિંહ સંરક્ષણ વિષય અંગેના 2 પ્રકાશનોનું વિમોચન કરાયું હતું, જેમાં ધ કન્ઝર્વેશન સક્સેસ સ્ટોરી ઓફ એશિયાટિક લાયન નામની દસ્તાવેજી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. जो सेमिनार है उसमें कई तजज्ञों भी उपस्थित है और ये आज का जो इंटरनेशनल सेमिनार है उसमें जो चर्चा होगी उससे गुजरात और भारत का जो गौरव है एशिया सी है उनका लायन कंजर्वेशन के लिए और उनका संवर्धन संरक्षण के लिए ये चर्चाओं खूब उपयोगी होगी. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ નીચે આજે જે સેમિનાર અહીંયા થયો છે કન્ઝર્વેશન માટે, અને પૂરા દેશમાંથી અહીં લોકો આવ્યા છે લાયન ડે માટે, તો મને લાગે છે કે આજે કોન્ક્રીટ એના રિઝલ્ટ આવશે. ગુજરાતમાં એશિયાટિક લાયન છે, તો એશિયાટિક લાયન અને આફ્રિકન લાયન કઈ રીતે એકબીજાને બાબતોથી શીખી શકે છે તેના માટે આજે 140 ડેલિગેટ ગુજરાત, ઇન્ડિયા અને એબ્રોડ બીજા દેશોમાંથી આવેલા છે, અને તમામ સાયન્ટિફિક રિસર્ચ અને તમામ જે શેરિંગ છે, નોલેજ શેરિંગ છે, એના ઉપર વાત થઈ રહેલ છે.